નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ ઉપર ચોરીની ઘટના બની હતી. આ મામલે કર્મચારી મિત્ર સાથે મળીને ચોરી કરી હોવાની શંકાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના બની હતી. આ મામલે કર્મચારીએ મિત્ર સાથે મળીને ચોરી કરી હોવાની શંકાને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કર્મચારીને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી. આ મામલે તપાસ કરવા પહોંચેલા કર્મચારીના પિતાને પોલીસે માર મારતા તેમને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સાહેબ, 2 દિવસ પહેલા મારા છોકરાને પોલીસ વાળા હતા, ખબર નહીં અમને કોણ હતું, ઘરેથી ઉઠાઈને જતા રહ્યા. અમે દોડ્યા પાછળ, પણ ખબર નહીં કોણ હતું કોણ નતું. તો લોકો કે બહારના લોકો એમ કે પોલીસ વાળા છે કે તમે જે પોલીસ સ્ટેશન જાઓ કે બાપો કે ત્યાં લઈ ગયા છે, આ લોકો લાગે છે. તો અમે ત્યાં ગયા તો અમે મળવા ના દીધી છોકરાને કે શું થયું, કે શું માટે લાયા, તો કે પેટ્રોલમાં કંઈ હેરાફેરી થઈ જાય એવું છે, કે ભૂલ પડી છે પૈસાની કંઈ, એમાં કંઈ લઈને આવ્યો. પણ સાહેબ અમને મળવા તો અમને વાત કરવા દો સાહેબ, પણ એ લોકો અમને મળવા ના દીધા, નીચે બેસાડી રાખ્યો. આખો દિવસ 2 દિવસ લગી મળવા ના દીધા અમને સાહેબ. કોને લઈ ગયા? મારા મોટા છોકરાને લઈ ગયા છે સાહેબ. એ ત્યાં પેટ્રોલ પર નોકરી કરે છે, સરેશભાઈ સોટન ત્યાં. પછી તો કે રાત્રે કંઈ બનાવ થયો હતો ત્યાં કર્યું, પણ મને ખબર નથી સાહેબ, અમને કોઈ વસ્તુ જાણ નથી. અમે તો ઘરે હતા, અમને કોઈ ખબર નથી. ને સવારે આ લોકો આવીને કોઈ લઈ ગયું, સવારે બપોરે આવીને લઈ ગયા, અમને ખબર નથી સાહેબ. કયું પોલીસ સ્ટેશન હતું? બાપોદ પોલીસ ચોકી સાહેબ, બાપોદ પોલીસ સ્ટેશન છે. ને અમારું જે ઘર છે સાહેબ, એ કપૂરી પોલીસ ચોકીમાં આવે છે સાહેબ. તમને કોઈ માર્યું છે? અત્યારે પોલીસ વાળા મારા છોકરાને મારે, મને માર્યો સાહેબ. મારા છોકરાને છોડાવતો હતો તો એને ધક્કો મારી, મને લાત મારી ગઈ નથી, તો મને વાગી ગઈ થોડી લાત. તો દુખાવો પડ્યું મારું. આ પલ્સ અઠવાડિયા પહેલા પાર્લમાં એડમિટ હતો સાહેબ, તો ત્યાંથી રજા લઈને આવ્યો. એમને કીધું બીમારી સાહેબ, મારું વજન ઘટી ગયું છે બહુ, પણ એ લોકો ના માર્યા. છોકરાને બધા મારવા જ મળ્યા, તો છોકરાને છોડાવી જતો હતો તો મને બી ધક્કો માર્યો, નીકળ કઈ બહાર અને ગારો જેમ તેમ ગારો બોલવા મળ્યા સાહેબ. અને છોકરો વિડીયો બનાવતો હતો પૈસા. એ લોકો આવ્યા કે અમે કઈ ઇન્કવાયરી કરવા આવ્યા સાહેબ ઘરે. એવું કરો સાહેબ, અમને ખબર નહીં શું તમે ઇન્કવાયરી કરવા છે. તમારો છોકરો પેટ્રોલ પર નોકરી કરે છે? હા, પેટ્રોલ પર નોકરી કરે છે સાહેબ એ. અને ઇન્કવાયરી કરવા આવ્યા છે. તો એ લોકોએ શું કર્યું, મોટો ડબ્બો કાઢ્યો, એમાંથી 500 થપ્પી નોટો બધી કાઢી અને મારા છોકરાના ઘરે ઉપર ચડ્યા, ત્યાં ડબ્બામાં પૈસા નાખ્યા અંદર, અને એ લોકો પોલીસ વાળા વિડીયો બનાવતા હતા. તેમાં મારા છોકરા એનો વિડીયો બનાવ્યો, તેમાં એ લોકોને મારવા મળ્યા કે તમે વિડીયો કેમ બનાવ્યો મારો? એમ કોઈ છોકરાને મારે, મને માર્યો સાહેબ. તમારા છોકરાને લઈ જવાનું કારણ શું? અમને ખબર નથી સાહેબ, શું લેવા લઈ ગયા છે અમને. એ ખાલી ગુનો દાખલ કર્યો કે ખબર શું કર્યું અમને કંઈ કીધું નથી. ખાલી કે ત્યાં પેટ્રોલમાં ખાલી કંઈ પૈસાની ભૂલ પડી, શું પડી અમને કંઈ ખબર નહીં જાય. મેં કંઈ ચોરી કરી એમ કરી લઈ ગયા, અમને ખબર નહીં સાહેબ. અને એવું વસ્તુ બન્યું નથી કોઈ વસ્તુ. ક્યારે બનાવ બનેલો? આ 2 દિવસ થઈ ગયા સાહેબ. તમને ક્યારે માર્યા? અત્યારે માર્યા સાહેબ, અત્યારે ઘરે આવ્યા લોકો, એટલે કે અમે પંચનામું કરવા આવ્યા છે કે એમ કરીને આવ્યા. એ પોલીસ વાળા હતા સાહેબ, ડિસ્ટર્બમાં હોય કે ભાઈ સારા દિવસમાં આવ્યા હતા બધા. તમારો છોકરો કઈ છે? એ 2 દિવસથી ત્યાં રોકમાં જ છે, 2 દિવસથી. એને એ લોકો કોર્ટમાં હાજર કરતા નહીં સાહેબ. તો અમે ત્યાં ફરિયાદી નોંધાઈ કોર્ટમાં જઈને કે ભાઈ અમારા છોકરાને પૂરો ત્યાં માર કરે છે અને આ લોકો ત્યાં હાજર કરતા નહીં સાહેબ. એમ કરીને મેં ફરિયાદી આપી ત્યાં આગળ કે અમારા છોકરાને કાઢાવ ત્યાંથી. તેમને ત્યાં ફરિયાદીમાં અમારી લખી, લખ્યા પછી આ લોકો વધારે ટોર્ચર કરવા મળ્યા અમારા પર. અમારા પર બહુ ટોર્ચર કરે સાહેબ. શું માંગ? હે, તમારી માંગ શું છે? અમારી માંગ અમને ઇન્સાફ આપો. છોકરાને માર્યો, મને માર્યો, અને મારા છોકરાને વગર વાંકે અંદર જેલમાં ઘાલ્યો છે. અંદર મારા છોકરાનો કોઈ વાંક નહીં સાહેબ. શું નામ છે તમારા છોકરાનું? મારા છોકરાનું નામ છે વિપુલભાઈ દીપકભાઈ વઢવાણી. હું ફાધર છું, મારો મોટો છોકરો છે. તમારું નામ? દીપકભાઈ. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.